हेलो फ्रेंड्स તમારું ફરી પાછું સ્વાગત છે વિશ્વિડ અનસ્ક્રિપ્ટના એક નવા એપિસોડમાં અને આજના આપણા એપિસોડમાં આપણી સાથે છે રાજકોટથી રચના ભાલારા કોટેચા કે જેઓ છે ને સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટના પ્રોફેશનમાં જે સીએના સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપતા હોય છે ને સાથે પોતાનું પેશન ફોલો કરી રહ્યા છે. એમનું પેશન છે કે મતલબ બાળકોના છે ને બાળપણથી જ એમના અંદર એક વેલ્યુ એડ કરીએ કે જેથી એને લાઈફ ટાઈમ એને સપોર્ટ મળે અને ઘણી બધી સોસાયટીમાં પણ ચેન્જીસ આવે. રાજકોટના ફેમસ લિટલ સ્પાર્ક પ્રી સ્કૂલના ઓનર છે, એક સક્સેસફુલી પ્રી સ્કૂલ ઓન કરે છે અને ચલાવી રહ્યા છે. આપણા આ પોડકાસ્ટનો એક ઇન્ટેન્સ એ છે કે તમે મતલબ નવા પેરેન્ટ્સ છો ને તમારા બાળકો માટે પ્રી સ્કૂલ સર્ચ કરી રહ્યા છો ને અથવા તો કઈ ટાઈપનું એક આઈડિયલ પ્રી સ્કૂલ હોઈ શકે આ બધું તમે જાણવા માંગો છો ને તો આપણને બધી ડિટેલમાં માહિતી મળવાની છે. પ્રી સ્કૂલ સર્ચ કરતી વખતે કઈ વસ્તુની ધ્યાન રાખવી, પ્રી સ્કૂલમાં કેવું એન્વાયરમેન્ટ હોવું જોઈએ, બાળકોમાં પ્રી સ્કૂલથી શું ચેન્જીસ આવતા હોય છે, આ બધી વસ્તુ વિશે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. મેમ કેમ છો? મજામાં? બસ એકદમ ફાઇન. સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને આજે તમારા આ પ્રી સ્કૂલને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો. પેરેન્ટ્સના જે પણ ચેલેન્જીસ જે ક્વેશ્ચન છે ને એ તમારા સાઈડથી પૂછી અને મેં વ્યુઅર્સને બધી માહિતી આપવાના છીએ. જેમ મેં વ્યુઅર્સને કીધું કે તમે છે ને સીએના પ્રોફેશનમાં છો ને સાથે તમને છે ને કંઈક નવું કરવાની ને બાળકો માટે કંઈક કરવાની ઈચ્છા થઈ અને તમે તમારા લિટલ સ્પાર્ક પ્રી સ્કૂલની શરૂઆત કરી. તો મતલબ કે તમારું પ્રી સ્કૂલે અમારા વ્યુઅર્સને દેખાડવું છે અને ઘણી બધી માહિતી આપવી છે. સૌથી પહેલાં તમે અમને છે ને તમારા વિશે થોડીક માહિતી આપો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સીએ રચના ભાલારા કોટેચા છે અને હું બાય પ્રોફેશન એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, પણ પ્રેક્ટિસ કરવાની સાથે સાથે હું એક માઇન્ડ ટ્રેનર તરીકે પણ વર્ક કરું છું અને માઇન્ડ ટ્રેનિંગ નામે ઘણા બધા સેમિનાર્સ આપેલા છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરેલું છે કે સ્ટુડન્ટ્સ લાઈફમાં એમને જે કાંઈ પણ ચેલેન્જીસ ફેસ કરવી પડે છે તો એ બધું ઓબ્ઝર્વ કરતાં મને આઈડિયા આવેલો હતો કે આ બધા યંગસ્ટર્સના જે આજના પ્રોબ્લેમ છે એમાં લેક ઓફ કોન્ફિડન્સ છે, કોન્સન્ટ્રેશન ઓછું જોવા મળે છે, એ લોકોને ફિયર હોય છે, રિઝલ્ટનો ફિયર, અને એ સિવાય પણ ઘણા બધા નાના મોટા ચેલેન્જીસ એ લોકોને એની સ્ટુડન્ટ્સ લાઈફમાં જોવા મળે છે. તો આ બધા સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ કરતાં આઈ રિયલાઇઝ કે આ બધા પ્રોબ્લેમ્સ છે એ યંગ એજમાં સોલ્વ કરવાને બદલે જો અર્લી ચાઇલ્ડહુડમાં આપણે એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરીએ તો દેટ વિલ બી મોર બેનિફિશિયલ. કેમ કે ઇટ હેઝ બીન પ્રૂવડ કે બાળકોનું જે બ્રેઇન ડેવલપમેન્ટ છે એ 80% ડેવલપમેન્ટ 2 to 6 યર્સની એજમાં થાય છે. તો આ 2 to 6 યર્સની જે એજ છે જેમાં બાળક પ્લે હાઉસ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી સ્ટડી કરે છે એ એના બ્રેઇન ડેવલપમેન્ટની મેઇન એજ છે. તો આ જે બ્રેઇન ડેવલપમેન્ટની મેઇન એજ છે એમાં આપણે આ બધી વસ્તુ છે એ પ્રોવાઈડ કરીએ તો ઇટ ઇઝ મોર બેનિફિશિયલ. લિટલ સ્પાર્ક પ્રી સ્કૂલમાં જે પણ આ પ્રીમાઇસીસ છે જ્યાં અલગ અલગ ઘણી બધી વસ્તુ છે તો અમારા વ્યૂ સાથે એ પણ માહિતી શેર કરો કે આપણી પાસે અહીંયા શું એક્ટિવિટી થતી હોય છે, કઈ વસ્તુ છે બધી? આપણી પાસે ગ્રોસ મોટર સ્કિલ ડેવલપમેન્ટ એરિયા છે, બોલ પૂલ એરિયા છે, ત્યાર પછી ફાઇન મોટર સ્કિલ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ માટેનો એરિયા છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ માટેનો એરિયા છે, વિશાળ એક લાઇબ્રેરી છે, રાઇડર્સ પાર્ક છે, જિમ્નેસ્ટિક્સ એરિયા છે. આ બધી આપણી કહી શકાય કે જે સ્પેસિફિક કોર્નર છે કે જ્યાં કિડ્સને સ્પેસિફિક એક્ટિવિટી કરવા મળશે. જનરલી છે ને મેં આવું મતલબ બહુ ઓછા પ્રી સ્કૂલમાં જોયું છે કે જ્યાં છે ને આ ટાઈપનું મોટું બોલ પુલ હોય, આમ જોતા છે ને ગેમ ઝોનવાળી વાઇબ્સ આવે છે. તો તમે આટલું મોટો બોલ પુલ રાખ્યું છે આનો શું લોજિક છે? એની પાછળ લોજિક કાંઈ નથી. એકચ્યુઅલી મેં જેમ કીધું એમ કે પ્રી સ્કૂલ માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ એ છે કે કિડ્સ અહીંયા આવીને એક કમ્ફર્ટ ઝોન ફીલ કરે. તો બોલ પુલ ઇઝ લાઈક અ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી એરિયા કે એ જનરલી કિડ્સને ગેમ ઝોનમાં જ જોવા મળે છે. ઘરે ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે ઘરે આ ટાઈપનો એક બોલ પુલ બનાવો. તો કિડ્સ માટે એ છે ને એક એક્સાઇટમેન્ટ હોય છે અને કિડ્સ ત્યાં એટલીસ્ટ 10 to 15 મિનિટ સ્પેન્ડ કરે ને એટલે અહીંયાના એટમોસ્ફિયર સાથે એકદમ હેબિચ્યુએટેડ થઈ જાય, ફેમિલિયર થઈ જાય છે. બીજે દિવસે એને બીજું કંઈ જ યાદ નહીં હોય પણ એને બોલ પુલ એરિયા તો યાદ જ હશે કે મારે ત્યાં રમવા જવું છે અને એક યુનિકનેસ આપણી. કદાચ કોઈ પેરેન્ટ્સ પોતાના બાળકને કદાચ અહીંયા આવશે ને તો હું ચેલેન્જ સાથે કહી શકું કે એનું બાળક પેલા છે ને ઓફિસ કરતાં પહેલાં છે ને ત્યાં જઈને ઊભું રહેશે. સ્પેશિયલી છે ને લિટલ સ્પાર્ક પ્રી સ્કૂલના એક ઇન્સ્ટા પેજ પર મેં છે ને એક ટેકનોલોજીવાળું એક ડિવાઇસ જોયું, 3D ટેકનોલોજી. મતલબ આ શું છે એના વિશે પણ અમને ડિટેલમાં વાત કરો. 3D ટેકનોલોજી એ એક એવું ડિવાઇસ છે કે જેની અંદર આપણે બર્ડ્સ, એનિમલ્સ, વ્હીકલ્સ એ બધાનું 3D એક વ્યૂ મળે છે કે કિડ્સને આપણે જ્યારે કાંઈ પણ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આઈડેન્ટિફિકેશન માટે તો ફ્લેશ કાર્ડથી ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, પિક્ચર બુક બતાવીએ છીએ, પ્લસ ટીવીમાં દેખાડીએ. તો આ બધા છે એ 2 ડાયમેન્શનલ થાય છે 2Dમાં. પણ 3D એક એવી વસ્તુ છે કે જેમાં કિડ્સને સરાઉન્ડિંગ બધો આઈડિયા આવે છે કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ કાઉ
તો કાઉ છે એનું 360 ડિગ્રી વ્યૂ કઈ રીતે આવે એ આપણે 3D ટેકનોલોજી દ્વારા આપણે કિડ્સને એક્સપ્લેન કરીએ છીએ. તો એ એક ડિવાઇસ છે કે જે આપણે 360 ડિગ્રી રોટેટ કરી અને કિડ્સને આપણે એક્સપ્લેન કરી શકીએ. અને જે રીતે તમે 3D મૂવીમાં જુઓ છો કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ આપણી પાસે આવતું હોય એ રીતનું આપણને ફિલિંગ આવે, એ જ બસ સેમ વસ્તુ છે એ અહીંયા આપણે કિડ્સને શો કરીએ. અને કદાચ મારા ખ્યાલથી રાજકોટમાં પહેલી એવી જગ્યા આપણી કે આપણી પાસે એ વસ્તુ મેં જોયું છે. રાજકોટમાં આપણી પહેલી જેવી પ્રી સ્કૂલ છે કે જેમની પાસે આ ડિવાઇસ છે, અને ગુજરાતમાં પણ ખાલી 2 જ જગ્યાએ છે, એક વાપીમાં અને એક આપણે રાજકોટમાં. અહીંયા બાળકોનું જે યંગ એજમાં જે મતલબ એમનામાં જે ચેન્જીસ આવવાના છે, મતલબ એની લાઈફમાં જે નવું એમના લાઈફમાં જે થવાનું છે એ બધી વસ્તુની સીધી કનેક્શન છે એમના બાળપણમાં એમના પ્રી સ્કૂલ સાથે, એમના બાળપણના પ્રી સ્કૂલ સાથે, અને બાળપણમાં મતલબ કઈ ટાઈપનું એમને એજ્યુકેશન મતલબ પ્રી સ્ટેપ્સમાં મળ્યું છે આ બધી વસ્તુથી એને કનેક્ટ છે. તમને મતલબ આવો કઈ રીતે વિચાર આવ્યો કે બાળકો માટે પ્રી સ્કૂલથી જ આપણે એમને આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? મેં જેમ તમને કીધું એમ કે ભાઈ અત્યારના યંગસ્ટર્સમાં જે બધા પ્રોબ્લેમ્સ જોવા મળે છે તો એનું સોલ્યુશન છે કઈ રીતે કરવું જોઈએ. તો આપણા ઇન્ડિયામાં એવો કોઈ ટ્રેન્ડ નથી કે તમે કોઈ સાયકોલોજીકલ કન્સલ્ટેશન છે એ તમે બાળકોને આપો. આજના પેરેન્ટ્સ છે એ કદાચ પોતાના બાળકને સાયકોલોજિસ્ટ પાસે લઈ જતા પણ ડરે છે, એ જતા જ નથી, અને આપણા ઇન્ડિયામાં આ ટ્રેન્ડ જ નથી. તો મારે બાળકોને જો આ વસ્તુ આપવી હોય, મેન્ટલ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું હોય, તો મેં વિચાર્યું કે ભાઈ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વે, અને એ આપણે પ્રી સ્કૂલ દ્વારા કિડ્સને આપી શકીએ છીએ. ઓકે મેમ, તમે એક શબ્દ બોલ્યા મેન્ટલ એજ્યુકેશન. તો મેન્ટલ એજ્યુકેશન શું છે અને બાળકો માટે મેન્ટલ એજ્યુકેશનની શું જરૂરિયાત છે? અત્યારના યંગસ્ટર્સમાં જે વસ્તુ જોવા મળે છે કે દે આર હેવિંગ લેક ઓફ કોન્ફિડન્સ, એ લોકોમાં કોન્સન્ટ્રેશન ઓછું છે, ફિયર છે એનામાં. હવે કોન્સન્ટ્રેશન ઓછું છે, તમે ઘણીવાર બીઈંગ અ પેરેન્ટ તમે પણ ઘણીવાર એવું બોલતા હશો કે ભાઈ મારા કિડ્સ છે એ હાઇપર એક્ટિવ છે. કિડ્સ આર નોટ હાઇપર એક્ટિવ, બટ દે આર હેવિંગ લેક ઓફ કોન્સન્ટ્રેશન. એ લોકોમાં કોન્સન્ટ્રેશન ઓછું છે એટલે એ શું કરે છે, એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં, બીજીમાંથી ત્રીજીમાં જમ્પ આઉટ કરે છે, જેને આપણે હાઇપર એક્ટિવિટી કહીએ છીએ. પણ એકચ્યુઅલમાં એ હાઇપર એક્ટિવિટી નથી, એ લેક ઓફ કોન્સન્ટ્રેશન છે. તો મેન્ટલ એજ્યુકેશનમાં અમે લોકો એવા એફર્ટ્સ કરીએ છીએ કે કિડ્સ છે એનામાં કોન્ફિડન્સ ડેવલપ થાય, એનામાં થોડું કોન્સન્ટ્રેશન ડેવલપ થાય, અને એ લોકોમાં જે વસ્તુ અત્યારે આપણે ઘરે જે વસ્તુ પ્રોવાઈડ નથી કરી શકતા એ વસ્તુ અમે અહીંયા પ્રી સ્કૂલમાં પ્રોવાઈડ કરવાની ટ્રાય કરીએ છીએ. જેમ કે આફ્ટર પ્રેયર અમે સંસ્કૃતના અમુક શ્લોક્સ એ લોકોને બોલાવડાવીએ છીએ. હવે તમે કહેશો કે ભાઈ સંસ્કૃતના શ્લોક બોલાવો છો, હવે 2 વર્ષના બાળકને શું ખબર પડે કે સંસ્કૃતના શ્લોક જે બોલે છે, સે ફોર એક્ઝામ્પલ કે ગાયત્રી મંત્ર, તો એને તો ગાયત્રી મંત્રનો મિનિંગ જ નથી ખબર. પણ આપણા જે સંસ્કૃતના શ્લોક્સ છે એનું ફોર્મેશન એ રીતે થયેલું છે કે જ્યારે પણ આપણે એ બોલીએ છીએ ત્યારે એના જે સાઉન્ડ, એના જે વાઇબ્રેશન છે એ જનરેટ થાય છે, અને એ કિડ્સને પોઝિટિવલી અફેક્ટ કરે છે. કદાચ હું તમને ક્વેશ્ચન પૂછું કે તમને હનુમાન ચાલીસા છે એ આખી આવડતી હશે, પણ એનો લાઇન ટુ લાઇન મિનિંગ તમને ખબર છે? નહીં ખબર હોય. પણ છતાંય જ્યારે આપણે હનુમાન ચાલીસા રિસાઇટ કરીએ છીએ, જ્યારે આપણે બોલીએ છીએ, તો ઓટોમેટિક એક કરેજ, એક કોન્ફિડન્સ આપણામાં જનરેટ થાય છે. શું કામ? કારણ કે એનું ફોર્મેશન છે, એના વાઇબ્રેશન છે, એ આપણને અફેક્ટ કરે છે. તો સેમ થિંગ વી અપ્લાય ટુ ધ કિડ્સ. અમે આખો આ જ કોન્સેપ્ટ છે એ લઈ લીધો છે અને અમે એ કિડ્સમાં અપ્લાય કરીએ છીએ કે ભલે એ લોકોને સંસ્કૃતના શ્લોક્સના મિનિંગ નથી ખબર, પણ એના વાઇબ્રેશન છે એ કિડ્સને ક્યાંક ને ક્યાંક પોઝિટિવલી અફેક્ટ કરશે જ. પ્લસ તમને ખબર છે કે ભાઈ 2-3 વર્ષનું કિડ છે એને તમે એમ કહેશો કે આ નથી કરવાનું, એ ડેફિનેટલી કરશે, રાઈટ? તો એને આપણે કાંઈ પણ વસ્તુ સમજાવવી છે તો આપણે એને સ્ટોરી બેઝ સમજાવીએ છીએ કે કાંઈક એ લોકોને સ્ટોરી કહીએ અને ત્યાર પછી મોરલ ઓફ ધ સ્ટોરી આપણે કિડ્સ સાથે શેર કરીએ અને પછી એ ફોલો કરે એવી આપણે ટ્રાય કરીએ. તો એના માટે બધી પ્રી સ્કૂલમાં એનિમલ, જંગલ, આવી બધી જે કિડ્સને મજા આવે એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ રાખવામાં આવેલી હોય છે. પણ એ બધું તો છે જ, દેટ ઇઝ અ પાર્ટ ઓફ કરિક્યુલમ, એ તો છે જ. પણ અમે ઇન એડિશન ઓફ ધેટ કલ્ચર ટાઈમની અંદર અર્જુન, ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, શ્રવણ, આ બધાની સ્ટોરી એ લોકોને એની લેંગ્વેજમાં કરીએ છીએ કે જેથી કરીને આ બધી જે મેં તમને કીધું ને કે કોન્ફિડન્સ છે, કોન્સન્ટ્રેશન છે, એ બધી વેલ્યુઝ એનામાં ડેવલપ. ઓકે, તમે એક શબ્દ એડ કર્યો કલ્ચરલ, અને ખાસ મને ખબર છે કે લિટલ સ્પાર્ક પ્રી સ્કૂલ છે ને એમની સાથે જોડેલો શબ્દ છે કે કલ્ચરલ કોન્સેપ્ટ ઉપર કામ કરતો આ પ્રી સ્કૂલ છે. હવે જનરલી આપણે જોઈએ કે બધા પ્રી સ્કૂલ છે ને વેસ્ટર્ન મતલબ કલ્ચરને ફોલો કરે છે, પણ તમે વેસ્ટર્નની સાથે કલ્ચરલ જે આખું એક ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ને એના વિશે શું કહેશો? આ કઈ રીતે હોય છે?
ઘણા બધાના મોડેથી મેં સાંભળેલું છે કે અમે લોકોએ પ્લે હાઉસ, પ્રી સ્કૂલ, ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ એવું બધું અમે લોકોએ સાંભળેલું છે. પણ તમારી પ્રી સ્કૂલમાં નવું શું છે કે કલ્ચરલ પ્રી સ્કૂલ. તો આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારના કિડ્સ છે એ લોકોમાં કલ્ચરલ વેલ્યુઝ છે એ મિસિંગ જોવા મળે છે. એ લોકોને ખબર છે કે ભાઈ ક્રિસમસનું સેલિબ્રેશન કેવી રીતે થાય છે, 31st આપણે કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, પણ આપણે રામનવમી શું કામ સેલિબ્રેટ કરીએ છીએ, મહાશિવરાત્રિનો કોન્સેપ્ટ શું કામ છે એ લોકોને ખબર નથી. તો એ અમે સાથે સાથે અહીંયા થોડુંક કલ્ચરલ એપ્રોચ લીધેલો છે કે છોકરાઓ થોડુંક આપણા ઇન્ડિયન કલ્ચરથી ફેમિલિયર થાય અને આપણું ઇન્ડિયન કલ્ચર છે ને એ મેન્ટલ એજ્યુકેશન સાથે ડાયરેક્ટલી રિલેટેડ છે. કે તમને ખ્યાલ હશે કે પહેલાંના જમાનામાં જે ઋષિ મુનિ પાસે આપણે વિદ્યાર્થીઓને મોકલતા ભણવા માટે, તો એ લોકોની મેન્ટલ કેપેસિટી બહુ ડેવલપ થતી, કેમ કે આપણું ઇન્ડિયન કલ્ચર છે એ સીધું આની સાથે કનેક્ટેડ છે. તો આપણે કલ્ચરલ પ્રી સ્કૂલ એટલા માટે જ બિકોઝ આપણે મેન્ટલ એજ્યુકેશન આપવું છે અને એ આપણે આપણા જ કલ્ચરમાંથી લઈને આપવું છે. ઓકે, હવે જોરદાર. ખાસ વ્યુઅર્સને મતલબ આપણે થોડુંક ને હું લિટલ સ્પાર્ક પ્રી સ્કૂલના પ્રીમાઇસીસની પણ વાત કરવા માંગીશ કે મતલબ તમારું જે ટાઈપનું બિલ્ડિંગ છે કે અહીંયા જિમ્નાઝિયમ છે અને ઘણી બધી વસ્તુ છે, અહીંયા જે ડિફરન્ટ ટાઈપ એક્ટિવિટી થાય છે ને એ તમે જ અમારા વ્યૂ સાથે શેર કરો કે કઈ કઈ એક્ટિવિટી થતી હોય છે. સૌથી પહેલાં આપણે પ્રેયર કરાવડાવીએ છીએ. નો ડાઉટ અવર પ્રી સ્કૂલ ઇઝ ઇંગ્લિશ મીડિયમ પ્રી સ્કૂલ, પણ આપણે આપણી પ્રેયર છે એ ગુજરાતીમાં જ રાખેલી છે. કેમ કે ઇંગ્લિશમાં જ્યારે કિડ પ્રેયર બોલે છે તો એ બોલી તો દે જ છે, પણ એનામાં એ ફિલિંગ નથી આવતી. જેમ કે તમે સે ફોર એક્ઝામ્પલ તમે જ બોલો જોની જોની યસ પપ્પા, તો એમાં તમને કાંઈ ફિલિંગ નથી આવતી, એમનેમ આપણે બોલીએ છીએ. પણ જ્યારે આપણે આપણી પ્રેયર ગુજરાતીમાં બોલીએ છીએ, મારા કૃષ્ણા નાના છે કે મારા પ્રભુજી નાના છે, તો કિડ્સ છે ને એ ફિલિંગ સાથે એ પ્રેયર બોલે છે. તો આપણે આપણી પ્રેયર છે એ ગુજરાતીમાં રાખેલી છે. પ્લસ આફ્ટર પ્રેયર આપણે સંસ્કૃતના 3 શ્લોક કરાવીએ છીએ. કે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ શુભમ કરોતિ કલ્યાણમ, કે બધાનું સારું થાય, બધાનું કલ્યાણ થાય. દેન આફ્ટર ગાયત્રી મંત્ર અને દેન આફ્ટર વક્રતુંડ મહાકાય, કે સૌથી પહેલાં આપણે ગણપતિજીને યાદ કરીને શરૂઆત કરીએ એ રીતે. તો એ આ સંસ્કૃતના શ્લોક્સ બોલાવવા પાછળના બી 2 રીઝન છે. એક તો મેં તમને કીધું કે એનું વાઇબ્રેશન છે એ કિડ્સને અફેક્ટ કરે છે. બીજું કે કોરોના પછીના જે કિડ્સ છે એમાં અમે આ વસ્તુ ઓબ્ઝર્વ કરેલી છે કે દે આર હેવિંગ સ્પીચ ડિલે ઓર દે આર હેવિંગ કમ્યુનિકેશન ડિલે. કે છોકરાઓ છે એ કાં તો સ્પીચમાં મોડા હોય છે. જેમ પહેલાંના છોકરાઓ છે એ 1.5 વર્ષની એજમાં બોલવા માંડતા, એ આજકાલના છોકરાઓ 2.5-3 વર્ષે બોલતા શીખે છે. પ્લસ કમ્યુનિકેશન, ઘણા છોકરાઓ એવા હોય છે કે એનામાં સ્પીચ હોય છે પણ એ લોકો રિપીટેશન કરે છે, ખાલી પોતાની રીતે કંઈ કમ્યુનિકેટ નથી કરતા. પોતાને કાંઈ મેસેજ પાસ ઓન કરવો છે, કાંઈ મેસેજ કન્વે કરવો છે તો એ કન્વે નથી કરી શકતા. તો એનું રીઝન એ છે કે એ લોકોની જે ટંગની એક્સરસાઇઝ છે એ નથી થતી. તો આપણે જ્યારે સંસ્કૃતના શ્લોક બોલીએ છીએ તો આપણી સંસ્કૃતની લેંગ્વેજ એ ટાઈપની છે કે જેનાથી આપણી ટંગની એકદમ પ્રોપર મૂવમેન્ટ થાય છે, એની એક્સરસાઇઝ થઈ જાય છે. તો જે બાળકોને સ્પીચ ડીલે છે એ બાળકોને પણ આ એક્સરસાઇઝ કરવાથી હેલ્પફુલ થાય છે. તો એટલા માટે આપણે આ સંસ્કૃતના શ્લોક કરાવડાવીએ છીએ. ત્યાર પછી આપણે ગ્રોસ મોટર સ્કિલ ડેવલપમેન્ટ્સ, કેમ કે આપણે જ્યારે નાના હતા વી વેર યુઝ ટુ પ્લે ઇન ધ સ્ટ્રીટ, આપણે શેરીમાં રમીને બધા મોટા થયા છીએ, રાઈટ. પણ આપણે આપણા કિડ્સ છે એ લોકોને આપણે એટલું બધું સ્ટ્રીટ પ્લે અલાઉ નથી કરી શકતા. ઘણા બધા રીઝન્સ છે, વ્હીકલ્સ આટલા બધા વધી ગયા છે, સેફટીના કન્સર્ન્સ છે, એના લીધે આપણે બાળકોને શેરીમાં રમવાનું અલાઉ નથી કરતા. તો આજકાલના જે છોકરાઓ છે એની બોડીની જે રિક્વાયરમેન્ટ છે, જે આ એજમાં એનું બોડી જેટલું મૂવ થવું જોઈએ એટલું નથી થતું હોતું. તો એટલા માટે શું કરે છે કે એ લોકો બોડી પોતાની રીતે ટ્રાય કરે છે કમ્પ્લીટ કરવાની રિક્વાયરમેન્ટ, કે સોફા ઉપર જમ્પ કરશે, બેડ ઉપરથી જમ્પ કરશે, વિન્ડો ઉપર ક્લાઇમ્બિંગ કરશે. તો એવું ના થાય, બિકોઝ ઘરે કેવું છે કે પેરેન્ટ્સની ઘણી બધી લિમિટેશન હોય છે. આજકાલના પેરેન્ટ્સ, મધર ફાધર બોથ આર વર્કિંગ પેરેન્ટ્સ, તો એ લોકો કન્ટિન્યુઅસલી કિડ્સને મોનિટર નહીં કરી શકે. તો એટલા માટે અમે આ નીચેનો આખો આઉટડોર ઇક્વિપમેન્ટ એરિયા પ્લસ આપણો જિમ્નેસ્ટિક્સનો એરિયા છે એ એવી રીતે ડેવલપ કરેલો છે કે બાળકોની ફિઝિકલ જે રિક્વાયરમેન્ટ છે એ રમતા રમતા એ લોકોને પૂરી થઈ જાય. ઓકે, ખાસ છે ને હું નેક્સ્ટ ક્વેશ્ચન પહેલાં તમને એક એ પૂછવા માંગીશ કે તમે છે ને લિટલ સ્પાર્ક પ્રી સ્કૂલના ઓનર છો, સીએ જેવા પ્રોફેશનમાં છો, મતલબ તમારા વિશે પણ અમારા વ્યૂને થોડુંક કહો કે તમે મતલબ તમારું એજ્યુકેશન કઈ રીતે હતું, મતલબ તમારું સ્કૂલિંગ ને તમે મતલબ કઈ રીતે બધું હતું?
હું જ્યારે નાની હતી અને હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે મને મારા મમ્મી પપ્પાએ જે રીતે મારું બોર્ન એન્ડ બ્રોટઅપ કરેલું છે, હું એવું કહી શકું કે મારા મમ્મી પપ્પા છે દે આર વેરી ગુડ એઝ અ પેરેન્ટ. કેમ કે હું બહુ નાની હતી ત્યારથી પપ્પાએ લેંગ લાઇબ્રેરીમાં બુક્સ માટે અકાઉન્ટ્સ ઓપન કરાવેલું હતું. તો હું લાઈક રીડિંગ કરતાં મને જ્યારથી આવડ્યું ને ત્યારથી હું બુક્સ વાંચતી થઈ ગઈ છું. તો જે આ મેન્ટલ એજ્યુકેશનનો કોન્સેપ્ટ છે ને એ કદાચ મારામાં ત્યારથી જ હતો કે મેં આ બધી બુક્સ વાંચેલી છે. અત્યારના જે યંગસ્ટર્સ છે એમાં એ લોકોને બુક રીડ કરવા કરતાં, એમાં પણ સ્પેસિફિકલી પેલી જે કવર પેજવાળી બુક રીડ કરવા કરતાં કાં તો એ લોકોને જો રીડિંગ કરવું છે તો એ મોબાઈલમાંથી રીડિંગ કરે છે, અથવા તો સ્ટોરી સાંભળે છે, અથવા તો પેલી ઓડિયો બુક આવે એમાંથી એ સાંભળે છે. પણ એ બધી વસ્તુથી એ લોકોનો સ્ક્રીન ટાઈમ છે એ બહુ વધી જાય છે. તો એ સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે બુક્સ છે એ બહુ હેલ્પફુલ છે. પણ અત્યારના જે યંગસ્ટર્સ છે એ એની સાથે બહુ હેબિચ્યુએટેડ નથી. તો મારામાં આ વસ્તુ, મારા પેરેન્ટ્સે આ વસ્તુ મને બહુ નાની એજથી શીખવાડેલી છે. તો એટલે મને એ વસ્તુનો આઈડિયા આવ્યો કે ભાઈ આપણે છોકરાઓને આ રીતે થોડુંક મેન્ટલ એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ. એટલા માટે અમારી જે પ્રીસ્કૂલની લાઇબ્રેરી છે તો એ લાઇબ્રેરીની અંદર તમે જોશો તો બધી બુક્સ છે એ બોર્ડ બુક છે. બોર્ડ બુક એટલે શું કે એની અંદર પેજ ના હોય, એની અંદર બોર્ડ હોય, એટલે પેલું થિકનેસવાળું જે કવર કહી શકાય ને એ હોય. એટલે કિડ્સ છે પોતાની જાતે પેજ ટર્ન કરી શકે. એ ફાટી જવાનો કે એવો કોઈ અમને બી કન્સર્ન ના રહે અને કિડ્સને બી કન્સર્ન ના રહે. તો એટલા માટે આપણે બધી બોર્ડ બુક રાખેલી છે કે કિડ્સનામાં એ હેબિટ અત્યારથી ડેવલપ થાય કે ભાઈ બુક્સ રીડ કરવી જોઈએ ઇન્સ્ટેડ ઓફ સીઈંગ મોબાઈલ ફોન્સ. ઓકે, એટલે અત્યારે તમે જે પણ કરી રહ્યા છો એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક તમારા બાળપણથી જ તમારા સાથે કનેક્ટેડ હતું જ. હવે ખાસ અત્યારે તમે એકથી વધારે પ્રોફેશનમાં છો અને આટલું બધું કામ એકસાથે કરતા હોવ તો મતલબ ફેમિલી સપોર્ટ ને મતલબ કઈ રીતે બધું થતું હોય? 100% સપોર્ટ મળે છે બિકોઝ વિધાઉટ સપોર્ટ ઓફ ફેમિલી એક લેડીઝ માટે વર્ક કરવું બહુ ડિફિકલ્ટ છે. સો મારા ઘરમાં મારા સાસુ સસરા નથી, મારા હસબન્ડ છે. તો એમનો મને 100% સપોર્ટ રહે છે કે ભાઈ હું મારું વર્ક છે એ કન્ટિન્યુ કરી શકું છું કિડ્સને મેનેજ કરતાં. ઓકે, એટલે બધાનો સપોર્ટ તો સારો એવો તમને આ બધી વસ્તુમાં મળે છે. હવે ખાસ એઝ અ પેરેન્ટ્સ મને એક એ પૂછવું છે કે મેનર્સ અને બિહેવિયર બાળકોમાં છે ને આપણને આ વસ્તુની ત્યારે બહુ કમી દેખાતી હોય કે ભાઈ આપણે કહેવું પડે કે બાળકોમાં છે ને પહેલાં જેવી મેનર્સ હવે નથી. ઘણા આપણા મોટા વડીલો પણ કહેતા હોય છે. તો તમે આ પ્રી સ્કૂલ ઓન કરો છો, મતલબ તમે ઘણા બધા બાળકોને અહીંયા રાખો છો, તો તમને શું લાગે છે કે મેનર્સ ને બિહેવિયરની કમી બધા બાળકોમાં હવે જોવા મળે છે કે શું છે? આ એક બહુ સારો પોઈન્ટ્સ તમે લઈ આવ્યા છો બિકોઝ ઘણા બધા પેરેન્ટ્સ છે એ પણ મારી સાથે ડિસ્કસ કરવા આવે ત્યારે કહેતા હોય છે કે ભાઈ મારું બાળક છે એ ટેન્ટ્રમ્સ થ્રો કરે છે. ટેન્ટ્રમ એટલે કે મિસબિહેવ કરે છે કે એવું કંઈક બિહેવ કે જે સોસાયટીની વચ્ચે આપણે જ્યારે હોય છે ત્યારે સ્યુટેબલ નથી. આપણને ઓકવર્ડ ફીલ થાય છે કે ઇરિટેશન થાય છે કે તમે ક્યાંક શોપિંગ કરવા ગયા હોય છો અને કિડ્સને કોઈ જોઈતી હોય છે વસ્તુ અને એ તમે જ્યારે ન અપાવો ત્યારે એ લાઈક રસ્તા ઉપર સૂઈ જાય છે કે પછી જોરથી રડવા માંડે છે. એ બધું મિસબિહેવ કરે છે કે જેની લીધે આપણને બધાની વચ્ચે થોડુંક ઓકવર્ડ ફિલિંગ આવે છે. તો એને આપણે ટેન્ટ્રમ્સ કહીએ છીએ. તો પેરેન્ટ્સ મને ઘણીવાર એવું કહેતા હોય છે કે મારું બાળક છે એ ટેન્ટ્રમ્સ થ્રો કરે તો ત્યારે મારે શું કરવું જોઈએ. તો હું એ લોકોને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું કે જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમે શું કરો છો? હું તમને 2-3 એક્ઝામ્પલ આપું, એમાંથી એક પણ વસ્તુ તમે ના કરી હોય તો હું તમારા બાળકને ટેન્ટ્રમ્સ કેવી રીતે મેનેજ કરવા એનું તમને એક્સપ્લેનેશન આપીશ. કે ભાઈ મને ગુસ્સો આવે છે ત્યારે મેં કોઈ વાર દરવાજો નથી પછાડ્યો, મેં કોઈ વસ્તુ જેમ કે ચાવી છે કે મારા હાથમાં કાંઈ પણ નાની મોટી વસ્તુ છે એને થ્રો આઉટ નથી કરેલી, અથવા તો જો હું લેડીઝ છું તો મેં ક્યારેય વાસણ જોરથી નથી પછાડ્યા. રાઈટ? તો બિઈંગ એન એડલ્ટ મને જ્યારે ગુસ્સો આવે છે, હું જ્યારે મારી ફિલિંગ્સ હેન્ડલ નથી કરી શકતી તો ત્યારે હું પણ એક જાતનું ટેન્ટ્રમ જ કરું છું. તો બાળક તમારું છે એનું બ્રેઇન હજી ડેવલપ જ નથી થયું. એને તો પોતાની ફિલિંગ્સ કેવી રીતે હેન્ડલ થાય એ સમજ જ નથી. એ તો હજી તમારે એને શીખવાડવાનું છે. તો એટ ધેટ ટાઈમ એ કાંઈ પણ બિહેવિયર કરે છે તો તમે એને ટેન્ટ્રમ કહો છો, બરાબર છે, અને એની કમ્પ્લેન કરો છો કે ભાઈ મારું બાળક ટેન્ટ્રમ કરે છે, બરાબર. પણ એ ટેન્ટ્રમ નથી બિકોઝ એને ખબર નથી કે મારે મારી ફિલિંગ છે કઈ રીતે એક્સપ્રેસ કરવાની. તો અમે અહીંયા પ્રી સ્કૂલની અંદર 2 વસ્તુ કરીએ છીએ કે એક તો અમે ટાઈમ ટુ ટાઈમ પેરેન્ટ્સને બી ગાઈડ કરીએ છીએ કે બાળક જ્યારે આ વસ્તુ કરે છે તો તમે એને કઈ રીતે મેનેજ કરી શકો, કઈ રીતે એને સમજાવી શકો.
અને બીજું કે સ્પેસિફિકલી અમે બાળકોને પણ અમુક એક્ટિવિટી થ્રુ એવી ટ્રેનિંગ આપીએ છીએ કે જ્યારે પણ આપણને ગુસ્સો આવે ત્યારે આપણે એને આવી રીતે એક્સપ્રેસ નહીં કરવાનો, પણ એના બદલે આપણે આ વસ્તુ કરવાની. એ બધી વસ્તુ કેવી છે કે અલગ અલગ એક્ટિવિટી બેઝડ હોય છે કે ભાઈ બે કિડ જ્યારે સાથે હોય અને કોઈ એકબીજાનો ટર્ન માટે વેઇટ નથી કરતા તો પુશઅપ નહીં કરવાનું, એ બધું કેવું છે કે સ્ટોરી બેઝ અમે ટ્રેનિંગ એ લોકોને આપતા હોય છે. મેનર્સની ટ્રેનિંગ આપણે બાળકોને આપીએ છીએ તો એ કેવી કે નાની નાની એ લોકોના લેવલની, એવું નહીં કે ભાઈ ક્યાંક બહાર ગયા હોય તો પ્રોપરલી ડિસિપ્લિનમાં હેન્ડ્સ ફોલ્ડ કરીને ઊભા રહેવાનું, નોટ લાઇક ધેટ. પણ જ્યારે તમે ઘરે જાઓ છો કે પ્રી સ્કૂલે આવો છો અને શૂઝ રિમૂવ કરો છો તો એ પ્રોપરલી તમારે શૂ રેકમાં મૂકવા જોઈએ. પ્લસ તમે જ્યારે ટોયઝથી રમો છો અને રમી લ્યો છો, જ્યારે તમારું પ્લેઇંગ કમ્પ્લીટ થાય છે તો પાછા ટોયઝ છે એ કબટમાં અરેન્જ કરી દેવા જોઈએ. આ ટાઈપની આપણે નાની નાની હેબિટની એ લોકોને ટ્રેનિંગ આપી છે. કારણ કે અત્યારે એવું છે કે આપણે એવું કહી શકીએ કે 60-40નો રેશિયો છે. 60% પેરેન્ટ્સ છે એ વર્કિંગ છે, 40% મધર છે એ હાઉસ હોલ્ડ કરે છે, બરાબર. પણ હવે અત્યારે જે રીતે આપણે ટ્રેન્ડ જોઈએ છે એ રીતે ઓલ ધ વુમન્સ આર વર્કિંગ વુમન, અને એ માટે પણ હું બધી લેડીઝને એન્કરેજ કરું છું કે કરવું જ જોઈએ વર્ક, હાઉસ હોલ્ડ મેનેજ કરવાની સાથે સાથે. તો હવે પછીના જે કિડ્સ છે એ લોકો જ્યારે યંગ થશે ત્યારે એ લોકોને પોતાનું કામ જાતે કરવાની જો હેબિટ હશે ને તો એ લોકોને પોતાની પર્સનલ લાઈફમાં પણ ઓછા પ્રોબ્લેમ થશે. તો એ એક અમે અહીંયા છોકરાઓને સેલ્ફ લર્નિંગ છે એ થોડુંક શીખવાડીએ છીએ. ઓકે, એટલે આમ જે આપણે કહીએ એ બધું થોડુંક બાળકોના બિહેવિયરમાં નેચરલી છે જ. હવે ખાસ લિટલ સ્પાર્ક, આમ કે નાની ચિંગારી, એટલે કે તમારું જે નામ છે ને એ જ યુનિક છે, આના વિશે શું કહેશો? અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ આજકાલની જનરેશન છે ને એ 5G જનરેશન છે. એ લોકોને કેવું છે કે તમે 2 શબ્દ કહેશો ને એટલે એ પૂરું સેન્ટેન્સ છે ને એ સમજી જશે, એટલા બધા સ્માર્ટ છે. તમે પણ કદાચ એવું માનતા હશો કે ભાઈ તમે જ્યારે 5 કે 6 વર્ષની એજના હતા ત્યારે તમને જેટલી ખબર પડતી હતી એના કરતાં મારા કિડ્સ છે એ 5-6 વર્ષની એજે બહુ વધારે પડતું સમજે છે, બહુ વધારે પડતા સ્માર્ટ છે એ લોકો. તો એટલા માટે અમે નામ રાખેલું છે કે લિટલ સ્પાર્ક. એ લોકો સ્પાર્ક જ છે એક જાતનો, બસ આપણે ખાલી એ લોકોને એક પ્રોપર વે આપવાનો છે કે એ પ્રોપર વેમાં એ લોકોનું નર્ચરિંગ છે એ થઈ શકે. હવે નવા પેરેન્ટ્સ જે છે કે પોતાના બાળકો માટે પ્રી સ્કૂલ સર્ચ કરી રહ્યા છે તો એમના માટે તમારા સાઈડથી શું એડવાઇસ હોઈ શકે? મતલબ પ્રી સ્કૂલ સર્ચ કરતી વખતે શું મતલબ એ કરી શકે, શું ધ્યાન રાખી શકે, કઈ ટાઈપની એમને શોધવી જોઈએ પ્રી સ્કૂલ? પ્રી સ્કૂલ મારા મત પ્રમાણે પ્રી સ્કૂલ એવી હોવી જોઈએ કે જે બાળકોને એક કમ્ફર્ટ ઝોન પ્રોવાઈડ કરે. બિકોઝ ચેન્જ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એવરીવન. આજે તમારી જે રૂટીન લાઈફ છે એમાંથી હું તમને કંઈક ચેન્જીસ કરવાના કહું તો એડલ્ટ હોવા છતાં પણ તમને ડિફિકલ્ટી થાય છે એ ચેન્જીસ સાથે મેચ કરવામાં. તો કિડ્સ છે એના માટે તો આ વસ્તુ બહુ ડિફિકલ્ટ છે કે ઘરમાં રહીને જ્યારથી બોર્ન થયો છે ત્યારથી લઈને 3 યર્સની એજ સુધી એ ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદીની વચ્ચે રહેલો છે. તો એ કમ્ફર્ટ ઝોન છોડી અને એણે કોઈ બીજી જગ્યાએ 2 કે 3 hours સ્પેન્ડ કરવાના છે, વિધાઉટ પેરેન્ટ્સ સ્પેન્ડ કરવાના છે. તો એ લોકો માટે એક બિગ ચેલેન્જ છે આ વસ્તુ. તો પ્રી સ્કૂલમાં તમે બાકી બધી વસ્તુ પ્રોવાઈડ કરો છો, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ એક કમ્ફર્ટ ઝોન છે એ તો ડેફિનેટલી હોવું જોઈએ કે કિડ્સને અમે અહીંયા જે લર્નિંગ સ્ટાર્ટ કરીએ છીએ એ ક્યારે કરીએ છીએ જ્યારે કિડ્સ છે એ મમ્મીની આંગળી મૂકી અને દોડતું સ્કૂલની અંદર આવતું થઈ જાય ને પછી અમે એકેડેમિક સ્ટાર્ટ કરીએ કે વન્સ હી ઓર શી ઇઝ ફિલિંગ કમ્ફર્ટેબલ ત્યાર પછી આપણે એને કંઈક શીખવાડશું તો એ શીખશે. ઓકે, અને પેરેન્ટ્સમાં અત્યારે જનરલી જોવાતું હોય કે બાળકોને પ્રી સ્કૂલ પર મૂકી આવે એટલે પોતાની જવાબદારી પૂરી સમજતા હોય છે. તો આમાં તમે શું માનો છો? મતલબ કે પેરેન્ટ્સની જવાબદારી શું આટલી જ છે કે એ સિવાય પણ એને મતલબ બાળકોના ચાઇલ્ડ એજ્યુકેશન માટે કંઈક એક્સ્ટ્રા પણ કરવું જોઈએ? એજ્યુકેશન માટે તો નહીં, અમે એજ્યુકેશન માટે તો એવું કહીએ છીએ કે 2-3 વર્ષનું બાળક છે એના માટે 3 hours એ અહીંયા સ્પેન્ડ કરે દેટ ઇઝ ઇનફ ફોર ધેમ ફોર એકેડેમિક એજ્યુકેશન. કે ABCD નંબર્સ અમે પેરેન્ટ્સને સ્ટ્રિક્ટલી ના પાડીએ છીએ કે ઘરે તમે ABCD નંબર્સની પ્રેક્ટિસ ના કરાવો, એ અહીંયા બોલે છે એટલું ઇનફ છે. પણ એ સિવાયની જે વસ્તુ છે જેમ કે મેનર્સ ટ્રેનિંગ છે, બિહેવિયર ટ્રેનિંગ છે, એ બધી વસ્તુ માટે અમે પેરેન્ટ્સને એવું કહીએ છીએ
કે બચ્ચું છે એ અમારી પાસે 3 કલાક રહે છે, બાકીના 21 hours એ તમારા ઘરે તમારી સાથે સ્પેન્ડ કરે છે. તો એ ટાઈમની અંદર તમારે થોડુંક અહીંયા જે વસ્તુ થઈ છે એનું રિપીટેશન છે એ ઘરે કરાવવું જોઈએ. જેમ કે અહીંયા અમે ટ્રેનિંગ આપી કે ભાઈ ટોયઝ છે એ તારી જાતે જ કબર્ડમાં અરેન્જ કરવાના. તો ઘરે પછી મધર એમ કે બેટા તું બેસી જા સોફા ઉપર, હું બધા ટોયઝ છે એ મૂકી દઉં છું. એવું નહીં, ત્યાં તમે ઘરે પણ એવું કરો કે તને આજે સ્કૂલમાં શું શીખવાડ્યું કે ટોયઝ છે એ તારી જાતે અરેન્જ કરવાના, તો ચલ અહીંયા પણ તું જાતે અરેન્જ કર. બિકોઝ અમે પેરેન્ટ્સને ડેઇલી કરિક્યુલમ પ્રોવાઈડ કરીએ છીએ કે બચ્ચું છે એ 9 વાગે અહીંયા આવ્યું ત્યારે શું કર્યું અને ત્યારથી લઈને 12 વાગ્યા સુધી જે અહીંયા છે તો એણે કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ છે એમાં ટાઈમ સ્પેન્ડ કર્યો, જેથી કરીને પેરેન્ટ્સને આઈડિયા આવે કે ભાઈ બાળકે પ્રી સ્કૂલમાં આટલી એક્ટિવિટીઝ કરેલી છે. તો એમાંથી અમે કહીએ કે તમે એકેડેમિક એક્ટિવિટીઝને બાદ કરતાં જે બીજી મેનર્સ, બિહેવિયર, સોશિયલ, ઇમોશનલ સ્કિલને રિલેટેડ એક્ટિવિટી છે એ તમે ઘરે થોડુંક એના ઉપર કોન્સન્ટ્રેશન કરો. ઓકે, ખાસ એક હું વીર સાથે એ પણ વાત શેર કરવા માંગીશ કે તમે જનરલી મતલબ ફૂડમાં પણ છે ને કલર બેઝ અને કલ્ચરલ કોન્સેપ્ટની સાથે ફૂડવાળો કોન્સેપ્ટ છે, તો એના વિશે પણ અમારા વ્યુઅર્સને વાત કરો. સ્નેક્સ મેનુ અમે એવી રીતે ડિઝાઇન કરેલું છે કે મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સની કમ્પ્લેન હોય કે ઘરે બાળક છે એ સ્પ્રાઉટ્સ ઇન્ટેક નથી કરતું, કે પછી ફ્રૂટ્સ નથી ખાતું, કે પછી વેજીટેબલ્સ નથી લેતા. તો અમે અમારું મેનુ છે એ રીતે સેટ કરેલું છે કે જેની અંદર ફ્રૂટ્સ આવી જાય છે, વેજીટેબલ્સ આવી જાય છે, વ્હીટ આઇટમ્સ આવી જાય છે, રાઈસ આઇટમ્સ આવી જાય છે. ટૂંકમાં ન્યુટ્રિશનને રિલેટેડ જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ છે એ બધી કવરઅપ થઈ જાય છે. હવે એને અમે 5 days a વીકમાં એવી રીતે ડિવાઈડ કરેલી છે કે જેમાં થોડુંક આપણું ગુજરાતી કલ્ચર છે એ ઇન્વોલ્વ થાય છે. જેમ કે તમને કદાચ ખબર હશે કે ભાઈ તમને કોઈ કીધું હોય કે તમારે બુધવાર રહેવાના છે તો મગ ખાઈને એકટાણું કરવાનું, ગુરુવાર રહેતા હોય તો ચણાની દાળ ખાઈને એકટાણું કરીએ. હવે આ બધા પાછળનું રીઝન એ છે કે બુધવાર છે એ બુધનો ગ્રહ રિપ્રેઝન્ટ કરે છે અને એ ગ્રીન કલર રિપ્રેઝન્ટ કરે છે. ગુરુનો ગ્રહ છે તો એ યલો કલર રિપ્રેઝન્ટ કરે છે. તો સેમ વે ચંદ્ર છે તો એ વ્હાઇટ કલર રિપ્રેઝન્ટ કરે. તો આપણે સોમવારે વ્હાઇટ ઇન્ગ્રેડિયન્ટ્સવાળું મેનુ રાખેલું છે, ટ્યુઝડે રેડ ઇન્ગ્રેડિયન્ટ્સવાળું મેનુ રાખેલું છે, વેનસડે ગ્રીન ઇન્ગ્રેડિયન્ટ્સ રાખેલા છે, થર્સડે યલો ઇન્ગ્રેડિયન્ટ્સ રાખેલા છે, ફ્રાઈડે વિલ બી ફેવરિટ આઇટમ્સ. તો એક તો આપણે આ કલ્ચર થોડુંક ફોલો કરીએ છીએ એ પણ પર્પઝ સૌ થાય છે. અને સેકન્ડ કે કિડ્સને થોડીક મજા આવે છે કે મારે આજે વ્હાઇટ કલરનું ફૂડ લઈ જવાનું છે, મારે આજે રેડ કલરનું ફૂડ લઈ જવાનું છે. અને કોઈ મધર્સ છે એ એટલા ક્રિએટિવ હશે તો એ એવું પણ કરી શકશે કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ કે આજે બુધવાર છે, ગ્રીન ડે છે અને મારે ઘરે નાસ્તામાં ઇડલી છે, તો હવે હું ઇડલીને કેવી રીતે ગ્રીન કલરમાં કન્વર્ટ કરું, તો હું એમાં કંઈક કોથમીર છે એનું ડેકોરેશન કરીશ કે પાલકનું ડેકોરેશન કરીશ. તો છોકરાઓ કોથમીર અને પાલક નથી ખાતા પણ એને ખબર છે કે મારા બધા ફ્રેન્ડ્સ આજે ગ્રીન કલર લાવ્યા છે તો મારે ઇડલીમાં કાંઈક તો ગ્રીન કલર નાખવું જ પડશે. તો આ બધા પર્પઝ સૌ થાય એ રીતે આપણે સ્નેક્સ મેનુ છે એ સેટ કરેલું છે. બાળકોના નજરમાં છે ને ક્યાંક ને ક્યાંક જંક ફૂડ તો ત્યારે આવે જ છે, મતલબ ક્યાંક આપણે મેરેજમાં જઈએ છીએ કે ક્યાંક આપણે મોટાઓ ક્યાંક ને ક્યાંક જંક ફૂડ જમતા હોઈએ છીએ તો બાળકો જોવે જ છે, તો એનાથી કઈ રીતે પણ દૂર રાખી શકાય? જંક ફૂડથી દૂર રાખવા ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ધીસ એરા. કારણ કે ઘણી બધી મધર્સ છે વર્કિંગ છે તો ઘણી બધી વસ્તુ એ પણ રેડી ટુ કૂક, તમને ખ્યાલ હશે પેકેટ્સ આવે છે બરાબર છે, તો ઘણીવાર ટાઈમ નથી તો એ રેડી ટુ પેક છે એ તરત જ રેડી ટુ કૂક પેક જે છે એ બનાવી અને આપણે કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ. તો ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણે ટોટલી જંક ફૂડને અલાઉ કરીએ, ડિસઅલાઉડ કરીએ. તો ઇન દેટ કેસ અમે લોકો અહીંયા એવું કરીએ છીએ કે જંક ફૂડ બિલકુલ ના ખાવા જોઈએ એવું કિડ્સને નહીં કહીએ, કેમ કે એ પોસિબલ જ નથી. ક્યારેક ને ક્યારેક એ લોકો ખાવાના છે. હવે હું એમ કહું કે જંક ફૂડ ક્યારેય ના ખાવા જોઈએ અને મારા ઘરે ગેસ્ટ આવે છે અને હું ઘરે પિઝા બનાવું છું, ભલે હું ઘરે બનાવું છું બટ ઇટ ઇઝ અ જંક ફૂડ, તો એ બધા કન્ઝ્યુમ કરવાના છે. તો આપણે એવું કહીએ છીએ કે જંક ફૂડ સાવ ન ખાવા એવું નથી, પણ ઇટ ઇઝ ઓકે વન્સ ઇન અ વાઇલ કે ક્યારેક તમે કન્ઝ્યુમ કરો, ઇટ ઇઝ ઓકે. અને એક રૂલ એક સેટ કરેલો છે પર્ટિક્યુલરલી ઇન માય કિડ્સ. મારા કિડ્સ છે એ ઘણી બધી વસ્તુ સેટ કરવામાં મારા માટે એક ઇન્સ્પિરેશન છે કે હું મારા ઘરમાં એવું કરું છું કે આ સન્ડેના પિઝા ખાધા, ઘરે પિઝા બનાવ્યા છે, તો નેક્સ્ટ સન્ડે 100% હેલ્ધી આઇટમ કોઈક બનશે અને એ બધાએ કમ્પલસરીલી કન્ઝ્યુમ કરવી પડશે.
તો એવો એક રૂલ સેટ કરી શકીએ કે બંને વસ્તુને બેલેન્સ કરીને ચાલીએ, સાવ ડિસઅલાઉડ નહીં. ઓકે, એટલે બધી વસ્તુમાં તમે કંઈક ને ક્રિએટિવ અને બાળકોને આમ કંઈક ઇન્ટરેસ્ટ પડે ને એ રીતે બધું ડિઝાઇન કરેલું છે. હવે ખાસ હું જે પણ આપણા રાજકોટના વ્યૂઅર્સ મારો વિડીયો જોઈ રહ્યા છે એમના માટે એક વાત કરવા માંગીશ કે એમના પણ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં મતલબ નાના બાળકોવાળા કોઈ પેરેન્ટ્સ છે અને એમને ખબર છે કે ભાઈ આ પ્રી સ્કૂલ સર્ચ કરી રહ્યા છે, તો સ્પેશિયલી લિટલ સ્પાર્ક પ્રી સ્કૂલ છે એના વિશે હું એને વાત કરવા માંગીશ કે જે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલું છે, આપણા ધોળકિયા સ્કૂલની પાસે પટેલ કન્યા છાત્રાલયની એક્ઝેક્ટ સામે આવેલું છે. રાજકોટના મતલબ કહી શકાય કે બધા જ સાઈડથી એકદમ કન્વિનિયન્ટ થઈ શકે ને એ ટાઈપના એરિયામાં છે કે બધી સાઈડથી પ્રોપર કનેક્ટિવિટી મળે છે. રાજકોટના કાલાવા રોડ ઉપરથી પણ આપણે પ્રોપર આવી શકીએ છીએ. રાજકોટના રૈયા રોડ છે કે મતલબ જામનગર રોડ છે કે આ સાઈડ રેસકોર્સ સાઈડ ગમે ત્યાંથી આપણે છે ને પ્રોપર ઇન્દિરા સર્કલવાળો એરિયો જ્યાં આપણે આવી શકીએ છીએ. તો કોઈ વ્યક્તિને આપણે અહીંયા એડમિશન કોઈ પેરેન્ટ્સને એમના બાળકો માટે એડમિશનની રિક્વાયરમેન્ટ છે તો એના માટે કઈ રીતે પ્રોસેસ ને બધું હોય છે? જે લોકોને પોતાના બાળકો માટે એડમિશન લેવું છે તો પહેલાં તો જનરલી પેરેન્ટ્સ છે શું કરતા હોય છે કે 2, 3, 4, 5 પ્રી સ્કૂલ છે એ સિલેક્ટ પહેલાં સર્ચ કરે, એમાંથી 3, 4 પ્રી સ્કૂલ છે એ સિલેક્ટ કરતા હોય છે અને પછી બધી પ્રી સ્કૂલમાં ઇન્ડિવિજ્યુઅલ જઈ અને એકવાર વિઝિટ કરે અને કાઉન્સેલિંગ અટેન્ડ કરે કે ભાઈ તમારો કોન્સેપ્ટ શું છે, તમે કઈ રીતે એકેડેમિક કરાવો છો, શું કરાવો છો, ઇંગ્લિશમાં કરાવો છો, ગુજરાતીમાં કરાવો છો, અને એ કાઉન્સેલિંગ પછી પેરેન્ટ્સ છે એ જનરલી ડિસાઇડ કરતા હોય છે. અમારા અહીંયા પ્રોસિજર એ રીતની છે કે પેરેન્ટ્સ કોઈ પણ આવે છે તો પહેલાં એ લોકો ઇન્ક્વાયરી ફોર્મ એક ફિલઅપ કરશે જેથી કરીને અમને કિડ્સ છે એ કેટલી એજનું છે એ એની બર્થ ડેટ ઉપરથી આઈડિયા આવશે. ત્યાર પછી અમે એનું કાઉન્સેલિંગ કરીએ કે ભાઈ તમારું કિડ છે એ આ એજનું છે તો એ આ ગ્રુપ માટે એલિજિબલ છે કે પ્લે ગ્રુપ માટે છે કે નર્સરી માટે, જુનિયર માટે છે કે સિનિયર માટે છે, અને ત્યાર પછી અમે આખો કિડ્સને કઈ રીતે અમે કરાવીએ છીએ એ આખું શેડ્યુલ સમજાવીએ, આખો આપણો કોન્સેપ્ટ સમજાવીએ અને ત્યાર પછી આપણે એ લોકોને એક સ્કૂલની ટૂર કરાવડાવીએ કે ભાઈ અમારો આ એરિયા છે, જેમ કે આ ગ્રોસ મોટર સ્કિલ ડેવલપમેન્ટ એરિયા છે, ઉપર ફાઇન મોટર સ્કિલ ડેવલપમેન્ટ એરિયા છે, લાઇબ્રેરી કોર્નર છે. તો એ બધી વસ્તુ છે એ પેરેન્ટ્સ જ્યારે જોશે ત્યારે એને ખબર પડશે કે નહીં મારા બાળકોને અહીંયા કેટલી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે. અને ઓબ્વિયસલી બાળકો એકવાર કદાચ રૂબરૂ જોઈને આવશે ને, આજે એન્વાયરમેન્ટ જોશે, પ્રીમાઇસીસમાં એક ચક્કર લગાવશે ને પછી તો મતલબ કે મને લાગે ઘરે જવા માટે તમારે પરાણે લઈ જવું પડશે. અને ખાસ હવે હું એ પણ તમને પૂછવા માંગીશ કે ઘણા વ્યુઅર્સ છે ને કદાચ વિડીયો બહારથી જોઈ રહ્યા હશે, મતલબ આપણું આ સેશન સાંભળીને એમ ઘણી નવી ઇન્ફોર્મેશન મળી હશે ને ઘણાને છે ને સ્પેસિફિક છે ને રચના મેડમ સાથે વાત કરવાની ઈચ્છા થતી હશે કે ભાઈ મારા બાળક માટે મારે કંઈક ક્વેશ્ચન છે તો હું એમની સાથે શેર કરું કે એમને પૂછું, અથવા તો કંઈક બાર સિટીમાં છે તો ત્યાંના કંઈક પ્રી સ્કૂલ રિલેટેડ ઇન્ક્વાયરી ઇન્ફોર્મેશન જોતી હશે તો શું તમને તમારા સોશિયલ મીડિયા ઉપર અથવા તો તમને રૂબરૂ કોઈ મળવા આવી શકે અથવા તો તમારી સાથે મિટિંગ કરી શકે ખરા? હા, ડેફિનેટલી આવી શકે. અમારો જનરલી પ્રી સ્કૂલનો ટાઈમ છે એ 8:30 to 1:30નો ટાઈમ હોય છે, ત્યારે અમે અહીંયા જ હોઈએ. એમાં બી પર્ટિક્યુલરલી 10:30 to 12:30નો ટાઈમ છે એ મોસ્ટલી અમારો ફ્રી ટાઈમ હોય છે કે જેની અંદર અમે એક્ટિવિટીઝને એ બધું પ્લાન આઉટ કરતા હોઈએ છીએ. તો કોઈને કંઈ કાઉન્સેલિંગને રિલેટેડ ક્વેશ્ચન હોય તો એ લોકો આ ટાઈમની અંદર અમને કોન્ટેક્ટ કરી શકે છે. ઓકે, ઘણી બધી મતલબ છે ને કામની માહિતી મળી ગઈ અમારા વ્યુઅર્સને. સ્પેશિયલી જે નવા પેરેન્ટ્સ છે પોતાના નાના બાળક માટે પ્રી સ્કૂલ સર્ચ કરતા હતા ને એમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી ગઈ ને ખાસ ઘણા વુમન્સ માટે છે ને આમ કહેવાય ને સ્ત્રી સશક્તિકરણનું એક ઉદાહરણ પણ જોવા મળ્યું કે જેઓ છે ને મતલબ પોતાના એક સાવ ડિફરન્ટ પ્રોફેશનની સાથે સાથે છે ને આ ટાઈપનું એક સરસ કામ કરી રહ્યા છે, સોસાયટી માટે પણ હેલ્પફુલ થઈ રહ્યા છે અને ખાસ પોતાનું પેશન ફોલો કરી રહ્યા છે. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે છે ને આટલી સારી ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરી. તમે કંઈ સ્પેશિયલ મેસેજ આપણા વ્યુઅર્સને કંઈ આપવા માંગો? હું વ્યુઅર્સને એક મેસેજ ડેફિનેટલી આપવા માંગુ છું કે આજકાલના પેરેન્ટ્સ છે એ એવું કહે છે કે એક મોસ્ટ ઓફ કમ્પ્લેન હોય છે કે ભાઈ મારું બાળક છે એ સ્ક્રીન ટાઈમ કન્ઝ્યુમ કરે છે તો અમારે શું કરવું જોઈએ, બરાબર છે. અને ઘણા બધા વિડીયોઝમાં ને એમાં તમે કદાચ જોયેલું પણ હશે કે એ લોકો એવું એડવાઇઝ કરે છે કે જો તમારે તમારા બાળકને મોબાઈલ નથી આપવો તો તમે પણ તમારા બાળકની સામે મોબાઈલ યુઝ ના કરો. પણ હું આ વસ્તુને સ્પેસિફિકલી પર્સનલી બિલીવ નથી કરતી બિકોઝ આજકાલના પેરેન્ટ્સ છે એ વર્કિંગ પેરેન્ટ્સ છે અને ઇટ ઇઝ નોટ એવરી ટાઈમ પોસિબલ કે હું લેપટોપ ઉપર બેસીને જ મારું વર્ક કરું. ઘણા બધા એવા ઇન્સિડન્ટ બનશે કે જ્યારે મારું વર્ક છે એ મારા મોબાઈલ ઉપરથી કરવું પડશે તો હું એ ટાઈમે મોબાઈલ લઈશ અને જો કિડ્સ છે એ મારું જોઈને એ પણ મોબાઈલની ડિમાન્ડ કરશે તો દેટ ઇઝ વેરી રોંગ થિંગ. તમારે તમારા બાળકને એવું નથી કહેવાનું કે મોબાઈલ ના લ્યો, મોબાઈલ જરૂરી છે પણ કામ માટે.
અત્યારે એ લોકોની એજ છે એ રમવાની છે અને રમવા માટે મોબાઈલ નથી. તમે બાળકોને એ અન્ડરસ્ટેન્ડિંગ આપો. એવું નહીં કે હું નહીં લઉં તો મારું બાળક પણ નહીં લે, કેમ કે એ લિમિટેશન છે. તમારે ક્યારેક ને ક્યારેક તો મોબાઈલ લેવો જ પડશે. તો એટ ધેટ ટાઈમ તમારું બાળક ડિમાન્ડ કરશે. એના કરતાં બેટર કે તમે એને એ અન્ડરસ્ટેન્ડિંગ આપો કે ભાઈ મોબાઈલ ફોન છે તો એ કામ કરવા માટેની વસ્તુ છે, એ રમવા માટેની વસ્તુ નથી. મમ્મી પપ્પા અત્યારે કામ કરે છે એના માટે મોબાઈલ લે છે. તું અત્યારે રમસ, તારે રમવા માટે મોબાઈલની જરૂર નથી. ઓકે, ખાસ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે ઘણી બધી છે ને સારી ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરી. હવે જે પણ લોકોને હજી કંઈ ક્વેશ્ચન છે ને એ તમારા સોશિયલ મીડિયા પર તમને મતલબ સેન્ડ કરતા રહેશે અને તમે પ્લીઝ એમને પ્રોપર રિપ્લાય આપજો, જેથી છે ને જેટલો મતલબ આટલો લાઈવ આપણને આ માહિતી મળી એ બધી એમને પણ મળતી રહે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે આટલી સારી માહિતી અમારી સાથે શેર કરી. વ્યુઅર્સને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, તમે આટલો આપણો વિડીયો જોયો ને હજી તમારા કંઈ સજેશન છે તો કમેન્ટ્સમાં પૂછી શકો છો. નેક્સ્ટ ફરી પાછા છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.